હેલો, નમસ્કાર. ચાલો તો ચાલુ કરીએ આપણે આજનું કરંટ અફેર્સ. તાજેતરમાં WHO દ્વારા પરંપરાગત દવામાં મૂળભૂત અને સાહિત્યિક સંશોધન માટે WHO દ્વારા કઈ તબીબી સંસ્થા સાથે કઈ તબીબી સંસ્થાને નિયુક્ત કર્યું છે WHOના સહયોગ કેન્દ્ર તરીકે? તેનો જવાબ શું આવશે? નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેડિકલ હેરિટેજ, જે ક્યાં સ્થિત છે? હૈદરાબાદમાં. નેક્સ્ટ, તાજેતરમાં સિરિલ સામાફોસા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે? બરાબર, તેનો જવાબ શું આવશે? દક્ષિણ આફ્રિકા. બરાબર. નેક્સ્ટ, ભારતીય કલા અને સંસ્કૃતિને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે કઈ સંસ્થા અને સંસદ ટીવીએ તાજેતરમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો કઈ આવશે? ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ IGNCએ ભારતની સંસ્કૃતિને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે એક ટાઈઅપ કરેલું છે. 50મી G7 લીડર સમિટનું આયોજન કયા દેશે કર્યું હતું? જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ એટેન્ડ કરી હતી. બરાબર છે. તો એનો જવાબ શું આવશે? ઇટાલી. બરાબર છે. અને G7ના આપણે સભ્ય નથી. G7ના આપણે સભ્ય નથી. એઝ અ ગેસ્ટ તરીકે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ત્યાં સબમિટમાં હાજરી આપી હતી. બરાબર. એ 24મી જૂનના રોજ ઇટાલીના બોર્ગો એગ્રોઝિનિયામાં G17માં હાજરી આપી હતી. બરાબર છે. ચલો તો નેક્સ્ટ, તાજેતરમાં 3 સ્ટાર ગ્રાન્ડ પ્રિક્સ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? બરાબર. તો આનો જવાબ શું આવશે? શ્રુતિ વોરા. શ્રુતિ વોરાએ જે આ ટાઇટલ છે એ જીત્યું છે. બરાબર. કે આમાં થોડીક મિસ્ટેક છે આના ચોકડી મારો, પણ આમાં ઓપ્શનમાં શું આવશે કે કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મિશન નિશ્ચય શરૂ કર્યું છે? મિશન નિશ્ચય શરૂ કર્યું છે. તેનો જવાબ શું આવશે? પંજાબ આવશે. બરાબર છે. કયો દેશ ઓગસ્ટમાં બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત તરંગ શક્તિ 2024નું આયોજન કરશે? તો કયો દેશ આવશે? મેરા દેશ ભારત દેશ. ભારત દેશ તરંગા શક્તિ 2024નું આયોજન કરશે. ક્યારે? ઓગસ્ટ મહિનામાં. ભારતીય વાયુસેના ઓગસ્ટ 2024માં તેની પ્રથમ રાષ્ટ્રીય કવાયત તરંગ શક્તિ 2024નું આયોજન કરશે. જેમાં કોણ ભાગ લેશે? ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, સ્પેન, UAE, UK અને US સહિતના દેશો. કુલ 10 દેશો તેમાં ભાગ લેશે એવી અપેક્ષા છે. બરાબર છે. નેક્સ્ટ, શહેરમાં ટાઉન કચરો વ્યવસ્થાપન હાંસલ કરવા માટે તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનને ટેકો આપ્યો છે? તેમાં જવાબ આવશે વિશ્વ બેંકે દુનિયામાંથી કચરો દૂર કરવા માટે આપણે ભારત દેશમાં વાત કરીએ તો ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન સાથે એ લોકોએ ટાઈઅપ કરેલું છે કે આપણે ભારત દેશમાંથી કચરો દૂર કરીશું. બરાબર. નેક્સ્ટ, તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ એડિશન ઓલ્બોપિક્ટસ શું છે? એ એક મચ્છરની જાતિ છે. શેની જાતિ છે? મચ્છરની જાતિ છે. બરાબર છે. હવે એક્ઝામમાં અવારનવાર પૂછાયા કરે છે, આપણી માછલીની જાતિઓ પૂછાય છે. બરાબર છે. હાલમાં આપણે કરંટ અફેર્સમાં જોઈએ તો ધોલ માછલીને આપણા ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય માછલી તરીકે ઘોષિત કરેલું છે. બરાબર. તો આ એક જીકે અવેરનેસની વાત હતી. તો એડિસ ઓલ્બોપિક્ટસ શું છે? તો એક મચ્છરની પ્રજાતિ છે. બરાબર. મસ્ત 16 બરાબર છે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી. ઓશિયન ટેકનોલોજી એટલે દરિયા વિશેનું સંશોધન કરે છે. તો આનો જવાબ આવશે બી. NIOT દ્વારા ચેન્નાઈ સ્થિત છે. એણે સંશોધન કરેલું છે મસ્ત 6000નું.
તાજેતરમાં ભારત અને યુએસ વચ્ચે ક્રિટિકલ એન્ડ ઇમેજિંગ ટેકનોલોજી પર પહેલની બીજી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ હતી? તો આનો જવાબ શું હશે? જો મિત્રો, જો ઓપ્શનમાં દિલ્હી છે અને તમને નથી ખબર તો દિલ્હી જ કરો, બાકી બીજા બાજુ કંઈ જવાની જરૂર છે નથી. તમને ખબર નથી તો ખબર હોય તો વાંધો નહીં, પણ એનો જવાબ શું છે? એ દિલ્હી આવશે. દિલ્હીમાં ભારત અને યુએસ વચ્ચે એક બીજી વાર્ષિક બેઠક યોજાઈ હતી. બરાબર છે. નેક્સ્ટ, ડિજિટલ હેલ્થ ઇન્સેન્ટિવ સ્કીમ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે તે કઈ પહેલ હેઠળ શરૂ કરવામાં આવી છે? આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ. બરાબર, આનો જવાબ આવશે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ આ જે યોજના છે એ ચાલુ કરવામાં આવી છે. બરાબર. નેક્સ્ટ લઈએ, તાજેતરમાં સમાચારોમાં જોવા મળે પ્લેનેટ નાઇટ શું છે? બરાબર છે, આ શું છે? તો આપણા સૌરમંડળમાં બાહ્ય ક્ષેત્રમાં એક અનુમાનિત ગ્રહ છે. બરાબર છે. ખગોળશાસ્ત્રીઓએ લગભગ એક દાયકાની બાહ્ય સૌરમંડળમાં અનુમાનિત નવા ગ્રહ પ્લેનેટ નાઇટની શોધ કરી રહ્યા છે. બરાબર છે. એ સૂર્યથી લગભગ 400 થી 800 AU સુધી અત્યંત લંબગોળ ભ્રમણકક્ષા સાથે પૃથ્વીના દળમાં 5 થી 10 ગણા હોવાનો અંદાજો છે. બરાબર, આ એક પ્લેનેટ છે, ગ્રહ જેવો છે, જેની શોધ કરી રહ્યા છે આપણા વૈજ્ઞાનિકો. તાજેતરમાં સમાચારોમાં SDG 7નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય એ જ છે કે બધા માટે સસ્તું, ભરોસાપાત્ર, ટકાઉ અને આધુનિક ઉર્જાનો વપરાશ સુનિશ્ચિત કરવો. હાલમાં તમને ખબર છે કે આપણે સસ્ટેનેબલ એનર્જી પર ફોકસ કરીએ છીએ. બરાબર છે. જે આપણા ફ્યુલો છે, કોલસો છે, બરાબર છે, એ બધી વસ્તુ ટૂંક સમયમાં પ્રાપ્ય થઈ શકે એવું નથી. તો એના આપણે બીજો કોઈક એનર્જી તરીકે આપણે શું યુઝ કરીએ છીએ, બસ એના પર ફોકસ કરવાનું છે. બરાબર. નેક્સ્ટ, તો આનો જવાબ શું હશે? સી. શાંતિ ફ્રેમવર્ક પર સંયુક્ત સંદેશા વ્યવહાર તાજેતરમાં કયા બે દેશોના સંદર્ભમાં સમાચારોમાં જોવા મળે છે? જુઓ, જે કઈ યુદ્ધ છે એ ખાસ પૂછાય છે. જો અત્યારે ખાસ પૂછાય છે, ગયા પરીક્ષામાં યુક્રેન રશિયાના 2-3 પ્રશ્નો હતા, એના આજુબાજુના દેશો કયા આવે છે એના પર ફોકસ હતો. તો આમાં જવાબ આવશે રશિયા અને યુક્રેન. જો અત્યારે ઇઝરાયલ પેલેસ્ટાઇન વાળો, ગાઝા પટ્ટી વાળો અત્યારે અટેક ચાલુ છે, તેના પર પણ તમારે ફોકસ કરી લેવાનું રહેશે. બરાબર. શાંતિ ફ્રેમવર્ક સંયુક્ત સંદેશા વ્યવહાર રશિયા અને યુક્રેન વચ્ચે થયો છે. બરાબર છે. વર્લ્ડ સિકલ સેલ ડે 2024ની થીમ શું હતી? તો પ્રગતિ દ્વારા આશા, વિશ્વ સ્તરે સિકલ સેલ સંભાળને આગળ વધારવી. બરાબર છે. વિશ્વ સ્તરે જો સિકલ સેલ છે એ આનુવંશિક રોગ છે જે પોતાના માતા પિતા દ્વારા બાળકોમાં આવે છે. બરાબર. તો સિકલ સેલને ગમે તેટલું દૂર કરવું બહુ મહત્વનું છે, કેમ કે સિકલ સેલ રોગ એવો છે કે જે તમારા સ્વાસ્થ્યને રહેવાનું, જીવવાનું મુશ્કેલ કરી દે છે. એટલા માટે સિકલ સેલ જેમને છે, પ્લીઝ એમણે આ વિશે વિચાર કરવો જોઈએ કે એને બાંધવાનું કઈ રીતના. બસ તમારે કોમેન્ટ સેક્શનમાં મને એટલું જણાવવું છે કે જો આપણે સિકલ સેલને જો રોકવું હોય તો કઈ રીતના આપણે આને રોકી શકીએ છીએ. પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં તમારું સજેશન જણાવવાનું રહેશે. બરાબર છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશે સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયા દેશ બન્યો છે? બરાબર. સમલૈંગિક એટલે પુરુષ અને સ્ત્રી. તો એનો જવાબ આવશે થાઈલેન્ડે એની પરમિશન આપેલી છે કે પુરુષ સ્ત્રી બંને લગ્ન કરી શકે છે. બરાબર છે. ભારત દેશમાં અત્યારે આવું લગભગ તો નથી, પણ થોડા અમુક અંશે હોઈ શકે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ટ્રેન્ટ બોલ્ટ કયા દેશના ખેલાડી છે? બરાબર છે. ટ્રેન્ટ બોલ્ટ કયા દેશના ખેલાડી છે? તો આવશે એ છે ન્યુઝીલેન્ડ. ફાસ્ટ બોલર છે ટ્રેન્ટ બોલ્ટ. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ઘોડબંદરનો કિલ્લો, બરાબર છે, ઘોડબંદરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ઘોડબંદરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? એ છે મહારાષ્ટ્ર. બરાબર છે. ઘોડબંદરનો કિલ્લો
કેરળમાં તમને બહુ ઓછા કિલ્લા જોવા મળશે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં તમને ગઢ જોવા મળશે. બંદર તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ગુજરાતમાં પણ નહીં મળે, એટલે મહારાષ્ટ્રનો જવાબ આવશે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી નાલંદા યુનિવર્સિટી, બરાબર છે, ક્યાં આવેલી છે? તો બિહારમાં. તમારે કોમેન્ટમાં એમ પણ જણાવવાનું છે કે નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરેલી, બરાબર. કોમેન્ટ સેક્શનમાં અચૂક જણાવજો. તમે મેસેજ કરતા નથી, તમે કોમેન્ટ કરતા નથી, બરાબર છે. જો તમને માહિતી ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સાથે આ માહિતી શેર પણ કરજો. જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો ફોલો કરી દેજો. ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી યુટ્યુબની લિંક પણ મળી રહેશે, ઇન્સ્ટાગ્રામની લિંક પણ મળી રહેશે, ટેલિગ્રામની લિંક પણ તમને મળી રહેશે, બરાબર. અને આ નોટ્સ તમને મહિનાના છેલ્લે આખી PDF સ્વરૂપે મળી જશે, બરાબર છે. તમારા મિત્રો સાથે શેર કરજો, બરાબર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને PSIની પ્રિપેરેશન ધામધૂમથી તૈયારી કરજો. થેન્ક યુ.